સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે। ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। સાથે ભારે વરસાદના કારણે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિ મંત્રીને ખેડૂતોને સહાય આપવાની માંગ કરી। શેરડીના 3 લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું। જિલ્લાના ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર જોવા મળ્યો। ત્યારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનનો સર્વે કરવા અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવાની માંગ ઉઠી છે। આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવરી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ। સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો છે અને જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પણ પહોંચ્યું છે, જેમાં વઢવાણ તાલુકાના 6,000થી વધુ વીઘા જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની હાલત કફોડી બની છે। વઢવાણના ભેમકા, માળોદ, કોઠારિયા, વડલા સહિત અનેક ગામના ખેતરોમાં પાણી ભરાયા છે। ખેડૂતોએ મહામહેનતે કરેલ કપાસ, મગફળી, જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે। તો તે નુકસાન બદલ તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરવા માટે વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે। અમારે અહીંયા ભારે વરસાદ હોય એટલે આ કેનાલ અડતા ખેતરમાં અમારે 20 વીઘાનું ખેતર હે, કપાસ હાવ એતે બળી ગયો પાણી ભરાવાથી। અને દર વર્ષે ભારે વરસાદ હોય ત્યારે અમારે બળી જાય। અમારે સરકારને એટલી માંગણી છે કે એ લોકો ખેતર ઉપર આવી અને સર્વે કરી જાય, અને સર્વે ન કરે એ લોકો ચોપડામાં એમની મેળે આંકડા મૂકી દે છે અને પછી કહે કે આવી રીતના થઈ ગયું સર્વે। એ નહીં, પણ એ લોકો રૂબરૂ આવે અને સર્વે કરી જાય કે ભાઈ રેન્ડમલી આ લોકો સર્વે કરતા હોય છે। 5 ખેતરમાં સર્વે કરી લીધો પછી બીજી સીમમાં જતા રહે, એવું નહીં કે સ્પોટ ઉપર સર્વે થાય તો ખેડૂત સાથે ન્યાય થશે। આની જગ્યા અન્યાય એવો થાય છે કે દર વર્ષની જેમ કે રેન્ડમલી આ લોકો સર્વે કરી લે, 5 ખેતરમાં જોઈ લીધું પછી ઓલ ઓવર આંકડા સીધા મૂકી દેતા હોય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા અનરાધાર વરસાદ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ મેઘમહેર છે, મેઘ કહેર સાબિત થઈ છે। આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જે ખેતરો છે એના દ્રશ્યો છે। ખેતરોમાં હાલ અંદાજે 2 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે। છેલ્લા 4 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે સંપૂર્ણપણે વિરામ લઈ લીધો છે, તેમ છતાં હજુ સુધી આ જે ખેતરો છે એમાં પાણી છે ભરાયેલા છે અને અંદાજે 5,000 વીઘાથી વધુ જમીન છે, જમીનમાં પાક છે સદંતર નિષ્ફળ ગયો છે। સરકાર દ્વારા સર્વે અને સહાયની મસમોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા દર વર્ષે આ પ્રકારની લોલીપોપ આપવામાં આવે છે, પરંતુ સહાયના નામે ખેડૂતોને માત્ર અને માત્ર આશ્વાસન જ આજ સુધી મળ્યા છે। ત્યારે ખેડૂતોના ખેતરો સુધી જઈ નક્કર સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। અને ખરેખર જો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે ખેડૂતોના ખેતરોમાં નથી ભરાયા, પરંતુ ખેડૂતોના નસીબ પર પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। હજારો રૂપિયાનો ખર્ચ, પેટે પાટા બાંધી રાત દિવસ મહેનત છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મેઘરાજાએ ક્યાંક મહેર કરી છે તો ક્યાંક કાળો કહેર વર્તાવ્યો છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં ઉમેદપુર ગામમાં વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી નથી ઓસર્યા। ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળતા પાક નષ્ટ થઈ ગયો છે। ત્યારે ખેડૂતો એવા આરોપ લગાવી રહ્યા છે કે નવીન રેલ લાઇનનું કામ શરૂ છે, પણ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે રેલવેનું પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયું છે। બીજી તરફ પેશ્વ નદીની માઇનોર કેનાલ સાફ સફાઈ ન હોવાના કારણે તેમજ આગળ કેનાલ બુરાઈ જતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે। 20 વીઘા જમીનમાં પાણી હજુ ભર્યા છે। ત્યારે રેલવે તેમજ સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા નુકસાની વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। 3 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને એ મગફળીની અંદર પાણી ભરાઈ જતું, પાણી પૂરેપૂરું ભરાઈ ગયું અને એ મગફળીનું વાવેતર હાવ નિષ્ફળ ગયું અને 3 વીઘાની અંદર મારે 1 રૂપિયાનું પણ મળે એવું નથી। સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સફાઈ ના કરી, જેથી કેનાલનું પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયું અને અત્યારે મગફળીનો પાક 5 વીઘામાં નિષ્ફળ ગયેલ છે। અને ઓછામાં પૂરું રેલવે નીકળતો, રેલવેવાળાઓએ પણ કોઈ પાણીનો નિકાલ કરવાની દરખાસ્ત નિકાલ કરવાની કોઈ યોજના ના બનાવી, જેથી અત્યારે
રેવલીના પારા સુધી પાણી અટકી અને અમારા ખેતરોમાં 5 વીઘામાં મગફળીનો નિષ્ફળ ગયેલ પાક છે. પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે. વઢિયાર પંથકના સમી તાલુકાના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા. ખેડૂતોનો તમામ પાક પાણીમાં નિષ્ફળ ગયો છે. સમી તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 21 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ખેડૂતોએ ઘણી આશાઓ સાથે 49,150 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસું વાવેતર કર્યું, પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાક પાણીમાં ડૂબી ગયો. ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર કરી રહ્યા છે. કપાસનું વાવેતર કરેલું હતું, એરંડાનું વાવેતર કરેલું હતું, મગફળીનું વાવેતર કરેલું હતું, અડદનું કરેલું હતું, તુવેરનું કરેલું હતું, બાજરી પણ વાવેલી હતી, જુવાર પશુ માટે વાવેલી હતી. તો આ બધો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. ઘરમાં કાંઈ પહોંચ્યું રહ્યું નથી. બીજું વારામાં ખાતર પાણીમાં બધા પૈસા અમે કાઢી નાખ્યા છે. હવે અમારા કને કાંઈ રહ્યું નહીં. પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર ન્યૂઝ 18ની ટીમ પહોંચવા જઈ રહી છે. ત્યારે દ્રશ્યો બતાવીશ કે આ વિસ્તાર છે વઢિયાર પંથકનો સમી તાલુકાના ગામના વિસ્તાર છે, જ્યાં જે જગ્યાએ સ્થળ છે તે જગ્યાએ પાણી જોવા મળ્યું છે, એટલે કે જળ ત્યાં પ્રવાહી જોવા મળ્યું છે. એટલે ચોક્કસ કહીએ કે આ પાણીની અંદર ખેડૂતોની તમામ મહેનત તેમજ જીવન પૂંજી ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોએ જે મહા મહેનતે જે પાકોનો ઉછેર કર્યો હતો, પરંતુ પાછળથી અવિરત વરસાદ જે આવ્યો હતો તેના કારણે ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હજુ તો ચોમાસાના ઘણા દિવસો બાકી છે, પરંતુ અત્યારથી જ પાટણ જિલ્લામાં 100% વરસાદથી જે તળાવો છે તે ક્યાંક સમંદરની જે માફક ભર્યા છે. એટલે ખેડૂતોએ ચોમાસુ પાકમાં જે ઘાસચારો સહિત જે કઠોળનો વાવેતર કર્યો છે તે તમામ પાક હવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને ખેડૂતોને હવે ક્યારે પાણી ઓસરશે અને આગળનું વાવેતર ક્યારે કરશે તે જ આશામાં ખેડૂતો હવે જીવી રહ્યા છે. ચોક્કસ કહીએ કે જે રીતે ટ્રેક્ટર ઉપર સવારી કરીને ખેતરો સુધી જવું પડે છે, ના માત્ર ખેતરોમાં પાણી ભર્યો છે, પરંતુ ખેતરે જવાના કાચા માર્ગમાં પણ ક્યાંક ઢીચણસમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં વેઠી રહ્યા છે. ખેતરે જવું હોય તો પણ ખેડૂતો હાલની સ્થિતિએ જઈ શકતા નથી. મોંઘા મૂલ્યના પાકો પાણીમાં ગરકાવ છે. બીજી બાજુ ખેડૂતો ઘરમાં પુરાઈને ક્યાંક ચિંતામાં વ્યક્ત કરી રહ્યા છે, પાક બચશે તો કઈ રીતે બચશે. એટલે ચોક્કસ કહીએ કે હાલ તો પાટણ જિલ્લાના જે વઢિયાર પંથક છે તે ખેડૂતોની સ્થિતિ દયનીય સ્થિતિમાં મુકાઈ જવા પામી છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. સમી તાલુકામાં 49,000 હેક્ટરમાં દિવેલા, કપાસ, અડદ, મગફળી, કપાસ, ઘાસચારો સહિતના કઠોળના વિવિધ પાકોનું વાવેતર કર્યું. ખેડૂતોને ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખી પાકનું વાવેતર કર્યું, પરંતુ આકાશી આફતના કારણે પાક નુકસાની થતાં ખેડૂતોના તમામ ખર્ચ એળે જવા પામ્યા છે. ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીમાં સહાય સાથે જમીન ધોવાણનો પણ સર્વે કરી સહાયની માંગ કરી છે. અહીંયા અમારે મુખ્યત્વે ચોમાસું પાકમાં એરંડા, કપાસ, તુવેર, અડદ જેવા પાકો અને પશુઓ માટે ઘાસચારા માટે વાવેતર કરેલું હતું. પરંતુ આટલા અતિવરસાદથી અમારે પાણીમાં અહીંયા ખેતરોમાં પાણી ઘણા બધા ભરાઈ ગયા છે, જેથી અમારે પાક બધો અમારો નિષ્ફળ ગયો છે. અત્યારે ઘરે પૈસા પણ નથી, ખાવાનું અનાજ ને બધું પલળી ગયેલું છે. અત્યારે રસ્તા બહુ ખરાબ થઈ ગયેલા, રસ્તામાં પણ આવે એવું નથી. એટલે બહુ સરકાર સહાય કરે તો બહુ સારું. ખેડૂતો ગુહાર કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને સહાય આપો. દ્રશ્યો બતાવીશ. ખેડૂતો ન માત્ર સહાયની માંગ કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે, તેનું મુખ્ય કારણ છે દ્રશ્યો હું તમને બતાવીશ કે જે જગ્યાએ સ્થળ છે ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે કોઈ નદી નાળાના આ દ્રશ્યો નથી, પરંતુ ખેડૂતોના ખેતરનો એટલે કે જે જીવન પૂંજી એમની કહેવાય છે તેના આ દ્રશ્યો છે. તેમાં ઘણી આશાઓ સાથે ચોમાસું વાવેતરમાં કઠોળ, ઘાસચારો સહિત વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી જે અવિરત વરસાદ આવ્યો છે તેના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે અને ખેડૂતોની જે મહેનત હતી તે પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે. ન માત્ર ખેતરોમાં જ પાણી ભર્યો છે, પરંતુ ખેતરે આવવાના માટેના જે કાચા માર્ગો છે તેમાં પણ પાણી ભર્યું રહેવાના કારણે ખેડૂતો ખેતરે પણ આવી શકતા નથી. એટલે ચોક્કસ કહીએ કે ખેડૂતોએ જે આશાઓ સાથે જે પાકોનું વાવેતર કર્યું હતું તે પાકો તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પરંતુ સાથે સાથે પાક નુકસાની તો ખેડૂતોને થવા પામી છે. પરંતુ અવિરત વરસાદ અને પાણીનો ધોધ વહેવાના કારણે જે જમીન ધોવાણ પણ થઈ ગયું છે. એટલે કે ખેડૂતો કહી રહ્યા છે કે ન માત્ર પાક નુકસાનીનો સર્વે, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી જ્યારે ઓસરે ત્યારે પાક નુકસાનીનો તો સર્વે કરે, પરંતુ જે જગ્યાએ જમીન ધોવાણ થઈ છે તેનું પણ સર્વે કરે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. ગાંધીનગરમાં બેફામ રફતારનો કહેર.